जय गुरु निरांत महाराजनी जय पधारेला हरि गुरु संतनी जय। सदगुरु ऐसी करे नहीं कोई, सप्तदीप नवखंड में उसका पल्ला पकड़े नव कोई। तो निसरणी निज नामनी अने धरण गगन बीचे अनेक संतो चढ़ी गया जेने राम नाम नीटे। राम नाम की औषधि खरी नीति से खाय, अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाय। सदगुरु महाराजनी। આજે ભજન સત્સંગનું આયોજન કરી અને અમારા આમંત્રણને માન આપી સર્વે સંતો ભક્તો પધારી અમારું આંગણું શોભાયું એ ખરેખર અમે ધન ભાગીને કૃતાર્થ છીએ। કારણ કે ભજન કરવું સહેલું નથી, ભજન કરાવવું પણ સહેલું નથી અને ભજન સમજવું પણ સહેલું નથી, જીવનમાં ઉતારવું પણ સહેલું નથી। પણ સંતોએ કીધું કે રામ નામ की औषधि खरी नीति से खाय, अंग पीड़ा व्यापे नहीं महारोग मटी जाय। तो राम नामनी औषधि એટલે કે દવા એ એવી ગુણકારી છે કે જો આપણા શરીરના રોગ થયા હોય તો કોઈ સારા ડોક્ટર પાસે જઈ અને શરીરનું નિદાન કરાવી તો ડોક્ટર એની નાડી તપાસી અને એને દવા આપી અને રોગનું નિવારણ કરે, રોગ કાપે। એવી રીતે સદગુરુ પણ એક વૈદ્ય છે। એટલે સંતો કહે છે અમને વૈદ્ય મળ્યા ગુરુદેવ, ગોળી આપી જ્ઞાનની। પેલા દવાની ગોળી આપે પણ સદગુરુ જ્ઞાનની ગોળી આપે છે અને આ ગોળી જેના જીવનની અંદર ઉતરી જાય ને એનો મહારોગ મટી જાય। તો મહારોગ કયો છે? કારણ કે શરીરના દર્દ તો ઘણાય છે, કોઈને તાવ આવે, માથું દુખે, પેટમાં દુખે, મોટા મોટા દર્દ થાય। પણ સંતોએ કીધું કે આ મનુષ્ય જીવનને નહીં પણ 84 લાખના પ્રાણી માત્રને મહારોગ છે। કયો કે જન્મ અને મૃત્યુનો। જન્મ તો સેજે સેજે થયો પણ મૃત્યુ આપણું એળે ન જાય અને આપણો મનુષ્ય જન્મ અવતાર એળે ન જાય એ માટે સદગુરુ ડોક્ટર પાસે જઈ અને નાડીનો નિસ્તાર કરી અને સદગુરુ મને તમને જ્ઞાનની ગોળી આપે છે અને જ્ઞાનની ગોળી આપી ખાલી ગોળી નહીં પણ પરેજી પણ આપે છે। પરેજીમાં 5 અવગુણ અને 6 હથિયાર। સંતો કહે છે 11 વસ્તુમાં જો જેમ છે તે માણસ આર પાર ઉતરી જાય તો એનો રોગ નાબૂદ થાય અને થાય। કારણ કે સદગુરુએ આ નાડીનો નિસ્તાર કરી અને જે આની અંદર ગુમડા, જે બગાડ, જે ખોટા લક્ષણો હતા એ ગુરુએ ઓપરેશન કરી અને કાઢી નાખ્યા અને કાઢી અને પછી નિજ નામ ગુરુએ નક્કી કરાવી દીધું। કારણ કે જે રોગ હતો એ સંતોએ મનનો રોગ બતાવ્યો કે આ મનને જન્મ અને મૃત્યુ આ શરીરને છે અને આ પીડા બધી મનને છે। પણ સદગુરુએ મનને ઉલટાવી અને નમ કરી દીધું અને ગુરુ મહારાજે 3.5 કલાક સામે બેસાડી અને એક જ્ઞાનની લીટી દોરી દીધી ને સદગુરુએ નામ આપી દીધું। કારણ કે આ જગતની અંદર મહિમા હોય ને તો એક નામનો જ છે, નામ સિવાય આ જગતની અંદર બીજું કાંઈ નથી। પણ હમણાં ભજન ગાયું હતું ને કે ત્રિકુટી ત્યાગી ત્યારે બ્રહ્મ રૂપ ભાળ્યું। ત્રિકુટી નામ રૂપ ગુણ જીવ ઈશ્વરને માયા, આખું જગત ત્રિકુટીમય છે। પણ સંતોએ કીધું કે ત્રિકુટીના તારનો નેડો લાગે એવો નથી, પણ ત્રિકુટી જેને સમજાઈ જાય એને પછી ચોથા પદની ઓળખાણ થાય અને જેને ચોથું પદ ઓળખાઈ જાય એને પછી ત્રિકુટીનો નાશ થઈ જાય છે। કેવી રીતે કે આપણા ગામની અંદર એક નાનું જળાશય હોય અને ઈ જળાશયમાં આખું ગામ પાણી ભરી ભરી અને એનું ગુજરાન ચલાવતું હોય, પીતું હોય, પણ એમાંય જો કોઈ ગામમાંથી નદી પસાર થાય ને તો આ નાના જળાશયનું પ્રયોજન રહેતું નથી। એવી જ રીતે આપણે આ જીવને જ્યાં સુધી મોટામાં મોટું અજ્ઞાન હોય છે, જ્ઞાન કેવી રીતે છે કે જેવી રીતે
સૂર્યની ઉપર વાદળો આવી જાય એટલે સૂર્ય ઢંકાઈ જાય છે. ચંદ્રની ઉપર વાદળાનો ફોદો આવી જાય એટલે ચંદ્રનું તેજ પણ થોડુંક ઢંકાઈ જાય છે. એવી રીતે આપણો અરીસો હોય ને, અરીસો ઘણા સમયથી પડ્યો હોય, એની ઉપર ધૂળ જામી જાય તો આપણું પ્રતિબિંબ પણ ચોખ્ખું દેખાતું નથી. માતાના ગર્ભની અંદર ઓર હોય પણ એની અંદર બાળક હોય, એ ઓર ઢકાઈ જાય એટલે બાળક દેખાતું નથી. એવી રીતે અજ્ઞાન છે એની ઉપર જ્ઞાન, અજ્ઞાનની ઉપર અજ્ઞાન ઢંકાયેલું છે એટલે જ્ઞાનનો પ્રકાશ પડતો નથી. માટે સંતો એના ભજનમાં કીધું, વાદળયો તે ચંદ્ર છુપાયો જે, માયાની ઓથે ભગવાન, ભાન ભૂલેલા ભવ ભાવ ભટકે, જ્ઞાનીને નહીં અભિમાન, આતન માહી ગુરુજી મળાને થયું જ્ઞાન. વાદળ ઓથે ચંદ્ર છુપાયો, જેમ માયાની ઓથે ભગવાન. કારણ કે ભગવાન છે એ કોઈ દિવસ જાય નહીં, આવે નહીં. ભગવાન જન્મે નહીં અને મરે નહીં. એટલે સંતો સાખીમાં કે સાહેબ સભી કા બાપ હે, બેટા કિસી કા નહીં, બેટા હોકર અવતરે वो तो साहेब नहीं. જે માતાના ગર્ભમાં આવી અને આ જગતની અંદર 24 અવતારો, અનેક તીર્થંકરો, પીર પૈગંબર, જતી સતી ઓલિયા, પુરુષ મહાવીર, સાધુ સંતો અને ઘણા સંતોએ આ જગતની અંદર અવતાર લીધો. પણ માતાના ગર્ભમાં 9 મહિના આ પીડા વેઠી અને દુઃખ ભોગવી પરમાત્માને યાચના કરી અને એની દયાથી આ સૃષ્ટિમાં અવતાર લીધો છે. પણ સૃષ્ટિમાં આવ્યા પછી સંતો કહે છે કોઈ કેવું જીવન જીવે, કોઈ કેવું જીવન જીવે, જેવું જીવન જીવેના કર્મ પ્રમાણે એને ફળ મળે છે. કર્મ પ્રમાણે જીવનની અંદર સુખ દુઃખ આવે છે અને કર્મ પ્રમાણે જ એનો જન્મ અને મૃત્યુ થાય છે. પણ સંતો કહે છે જન્મ અને મૃત્યુ આ તો દેહના ગુણ છે અને તમારું સ્વરૂપ છે એ શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એટલે કહે છે ને, સચ્ચિદાનંદ સ્વરૂપ હતો એક આત્મા, એના હુકમથી સર્વે હાલી રહ્યું. આ જગતની અંદર હુકમ કોનો છે? પરમ કૃપાળુ પરમાત્માનો, ઈશ્વરનો, અનાદિ કાળનો. કારણ કે એના હુકમ વગર આ સૃષ્ટિ ઉપર પાંદડું હલતું નથી. પણ માનવ કહે કે મેં કરું કરતલ દૂજો કોઈ, આદરા સૌના અધવચ્ચે રે મારો હરી કરે હોય. માનવી કહે કે હું કરું એ જ અજ્ઞાન સકટનો ભાર જેમ શ્વાન તાણે. જેમ ગાડા હેઠે કૂતરું હાલ્યું જાય એને એમ કે હું ગાડાનો ભાર હું ખેંચું છું, એવી રીતે આ જગતના માનવીને એમ છે કે હું છું એટલે આ સંસાર ચાલે છે. પણ સંતો કહે છે, માનવી કહે કે મારા વગર હાલે નહીં આ સંસાર. રામકૃષ્ણ જેવા જતા રહ્યા તોય હજી હાલે છે આ સંસાર. આમાં આપણી કોઈ હેસિયત નથી, આપણાથી કંઈ પણ ન થાય. બગાસું ખાવા મોઢું ખોલ્યું હોય પણ જો એની કૃપા હોય ને તો પાછું બીડાય, નહીતર બીડાય એવું પણ નથી. એટલે સંતો કહે છે કે રોજ પરમાત્માનો ધન્યવાદ કરો, એને રોજ ગુરુ મહારાજને તમે વિનંતી કરો કે હે પરમ કૃપાળુ પરમાત્મા, હે સદગુરુ મહારાજ, તમે મારા જીવનની અંદર આવી અને જ્ઞાન સ્વરૂપે, શબ્દ સ્વરૂપે, બોધ સ્વરૂપે જો મારા જીવનની અંદર તમે આગમન ન કર્યું હોત તો આ જીવડો ક્યાંય લૂંટાતો હોત, ખૂટાતો હોત. આ સંસારની અંદર, આ કાદવ કીચડની અંદર ક્યાંય ગુંગળામણ થઈ અને મરી જાત. પણ સંતોએ એને ઉગારી લીધો છે. એટલે કીધું કે રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય. રામની ઔષધિ નહીં, રામનું નામ લેવાથી આ સંતોનો બેડો પાર થયો છે. જેવી રીતે રામનું નામ હનુમાનજીએ રામની ભક્તિ નહીં પણ એના નામની ભક્તિ કરી છે. મીરાબાઈએ કૃષ્ણની ભક્તિ નહીં પણ એના નામની ભક્તિ કરી છે. એમાં જગતના બૌદ્ધિક સંતો મહાપુરુષોએ કોઈ સદગુરુના નામની ભક્તિ નહીં પણ સદગુરુના જ્ઞાનથી જે મળેલું નામ છે ને એ નામની ભક્તિ કરી છે. આપણને એમ થાય કે દેહ છે એ ગુરુ છે, પણ દેહ કોઈ દી કોઈનો ગુરુ થયો નથી અને થાશે પણ નહીં. કારણ કે જ્ઞાન છે એ સદગુરુ છે અને જ્ઞાન સ્વરૂપે આ જગતની અંદર જેને તેને મળ્યા એને જ્ઞાન સ્વરૂપે સદગુરુ મળ્યા છે. અને સદગુરુ મળે ને ત્યારે આ જીવનો ઉદ્ધાર થાય છે. કારણ કે મોટા મોટા રામ ને કૃષ્ણ, સેજાનંદ, રામાપીર, બુદ્ધ, મહાવીર, આવા મોટા મોટા મહાપુરુષોને, અવતારી પુરુષોને, અરે જતી સતી ગમે એને
ગુરુના ચરણે જઈ તન મન ધન કુરબાન કરી સમર્પણ ભાવ કરી અને અહંકાર વોગાળી અને માન મોટપને મમતાનો ભાર મૂકી અને જે ગુરુના ચરણે બાળક શુદ્ધ સચ્ચિદાનંદ સ્વરૂપ જેવું બની અને ગયા છે, એની માથે ગુરુ મહારાજે પોતાનો હાથ ફેરો છે. એટલે કહે છે ને કે શિર પર પંજો તમારો, કારણ કે ગુરુ મહારાજનો પંજો જેના ઉપર હાથ લાગી ગયો છે ને એના જીવનની અંદર કોઈ દી એનો વાંક વાળ થાય એવો નથી. એટલે કીધું શંકર મહારાજે ભજનની અંદર કે મન બુદ્ધિ પર માલતો રે હું તો કાળનો કાળ રે, છોગા મેલી ફરું ત્રિલોકમાં, હારે વાકો થાય નહીં વાળજો, આજે તો મેં મને ઓળખ્યો, એકય નાદી અનંત છુરે મારો, આવે નહીં અંત જો, કાયા સાથે નહીં કાંઈ લાગતું, હારે મને ભજે મોટા સંત જો, આજે તો મેં મને ઓળખ્યો. આજે તો મેં મને ઓળખ્યો. જેણે પોતાના સ્વરૂપની ઓળખાણ કરેલી છે, જેણે નિજાનંદની મસ્તી માણી લીધી છે, જેણે પરમાનંદની પ્રાપ્તિ કરી લીધી, જેણે સ્વયંના આનંદને ગોતી લીધો છે, જેણે નિજ નામ નક્કી કરી લીધું છે ને એ જીવનની અંદર નિમાધારી બન્યા છે. એટલે સંતોએ કીધું આપણે તો 4.5 મહિના આવે ને, અહાડ મહિનાની નિમી 11 ત્યારે આપણે કાંઈક નિયમ લઈ, કોઈક શંકર પાર્વતી બોલે, કોઈક રામ સીતા દશરથ બોલે, કોઈ રાધા કૃષ્ણ બોલે, કોઈ જય શ્રી કૃષ્ણ બોલે, કોઈ જય ગુરુ મહારાજ બોલે, અને દેવ ઉઠી 11 આવે કાર્તક મહિનાની એટલે આપણું નિયમ પૂરું થઈ જાય. પણ સદગુરુ સંત આપણા જીવનની અંદર એવું આગમન કરી અને આપણને ઈશારો કરીને બતાવે છે કે તમારા સ્વરૂપની ઓળખાણ કરવા માટે તમારા જીવનની અંદર કાંઈક નિયમ લેવો જોઈએ, નિયમ ધારણ કરવો પડશે. એટલે સંતોએ કીધું કે નેમ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે જીવને, જીવ જગાડે સુરતાને, પછી સુરતા જગાડે એના પીવને. આપણા જીવનની અંદર કાંઈક નિયમ હોય ને તો પ્રેમ જાગે. તો મને તમને ગુરુ મહારાજે મોટામાં મોટા નિયમ આપ્યા છે કે કામ ક્રોધ મદ લોભ મોહ અને ઈર્ષ્યા, ચોરી દારૂ જુગાર માંસ અને લુચાઈ, આ 11 વસ્તુમાં આ જીવનની અંદર પ્રાણ રહે ને ત્યાં સુધી હાંગો પાંગ ઉતરવાનું છે. આ કાંઈ ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી કે 5 દી રમીને કંટાળી જાઓ એટલે મૂકી જાઓ. પણ સંતોએ કીધું કે આ શરીર તમારું રહે ત્યાં સુધી આની અંદર પરમાત્મા આત્મા જોડાયેલો છે, અને એ આત્માને ઓળખવા માટે, એ આત્માને નક્કી કરવા માટે અને એ આત્માને કાયમ જાળવણી કરવા માટે આપણે 11 નિયમમાં પાવરદાર રહેવું પડશે. અને જો 11 નિયમનો જે જીવ, જે બોધિક, જે સંત, જે સાધક, જે ભક્ત આનું પ્રેમપૂર્વક પાલન કરશે ને એના જીવનની અંદર પ્રેમ જાગશે, જાગશે ને જાગશે. અને પ્રેમ જાગે પછી, પ્રેમ જાગ્યા પછી મારી તમારી વૃત્તિ જે બહાર ભટકતી હતી ને, ખોટા તીર્થ વ્રતમાં, હોમ હવનમાં, જાત્રામાં, અખંડ 11, ઊભી 11, આડી 11, ઊભો હોમમાં, રાડો હોમમાં, કેટલાય આ જીવ પ્રયત્ન કરે છે. 33 કરોડ દેવતાનું ભજન કરે છે અને એક એક દેવતાને રીઝવવા કેટલો સમય એનો બરબાદ કરે છે. હવે આ 33 કરોડ દેવતા સંતો કહે છે હરિ, ગુરુ અને સંત ત્રણનું પૂજન કરતા, એકનું પૂજન કરતા 33 કરોડ દેવતાનું પૂજન થઈ જાય છે. કારણ કે શંકર મહારાજે કીધું ને કે મોટા બ્રહ્માંડમાં મેળ નહીં પડે, તનમાં તપાસી જો ને તારા, ગુરુ પ્રતાપે કહે મકનદાસ સુધર્યા મનખ્યા સારા. આ જગતની અંદર જો માનવને સુધારવાનું હોય ને તો કોઈ હાથ, પગ, માથું, નાક, કાન, પેટ, વાહો કોઈ સ્પેર પાર્ટ સુધારવાના નથી. ગુરુ મહારાજે કીધું એક તમારું મન છે, એ મનની અંદર ઘણા રોગ ઉભા થયા છે અને મનની અંદર કૂડ, કપટ, દગા, પાસ્ટા, પ્રપંચ, મારું તારું, નિંદા, ઈર્ષ્યા, હારું મોળું, નાનું મોટું, આ બધોય મનનો કચરો છે. પણ મન જ્યારે ગુરુ મહારાજના શરણે વયું જાય, મન એને લઈ લે અને ગુરુ મહારાજ એને ફિલ્ટર કરી, પવિત્ર કરી, ચોખ્ખું કરી અને પછી ગુરુ મહારાજ સુપ્રત કરે છે અને મનને પાછું આપીને ગુરુ મહારાજ કહે છે હવે આ મનનો તું જ્યાં ત્યાં દુરુપયોગ કરતો હતો એ હવે તારું કામ નથી. તને ગુરુ મહારાજે વૃત્તિના વેગ અળગા કરી દીધા.
અને વૃત્તિ મટાડી અને તારી સુરતા જગાડી દીધી, સુરતાને સજાગ કરાવી દીધી, સુરતાને જાગૃત કરી દીધી. અને જેની સુરતા જાગૃત થઈ જાય ને એને પછી વૃત્તિના વેગ, એના વમળ, એના વંટોળ જે આટીએ ચડ્યા હોય એ મટી જાય છે અને સુરતા બની જાય. પછી સુરતાનું કામ શું છે કે સુરતા પછી આ સંત સમાગમ રૂપી સાસરિયામાં કાયમ વિચરે છે. પછી આ સંસાર રૂપી પિયરિયામાં ક્યારેય જાતી નથી. પણ સતાર બાપુએ કીધું ને કે આ સાસરાના સુખને કોણ જાણે, કે સ્વામીના સુખને બેની તો પરણેલી સ્ત્રી જાણે. શું સમજે કુંવારી કન્યા ઈ તો પિયરિયું વખાણે. કુંવારી કન્યા હોય અને હાહરાના ઘરની ખબર હોય નહીં, પણ જ્યારે એ દીકરી મોટી થાય અને હારો ઘર વર એને મૂર્તિઓ અને એનું હારું કુટુંબ ગોતી અને એને સાસરે મોકલી દઈને પછી પોતાના સાસરિયાના એક એક વ્યક્તિને ઓળખવા માંડે છે. એવી રીતે આ સંત સમાગમ છે એ સુરતીનું સાસરું છે. પણ સુરતી જો ત્યાં છેઠ સુધી ટકી રહે, ત્યાં ઠેરાઈ જાય અને સ્થિર થઈ જાય તો સ્થિર ક્યાં થવાનું છે? આપણા કોઈના પગમાં કે કોઈના ઘરે, કાંઈ ગુરુના ઘરે કાયમ આપણે રહેવાનું નથી. પણ ગુરુ એટલે જ્ઞાન, અને એ જ્ઞાન છે એ એક જગ્યાએ નથી કે ગુરુ મહારાજ આપણા શાલિગ્રામમાં રહેતી એની પાસે જ્ઞાન હોય, એવું નથી. જ્ઞાન ગુરુ સર્વવ્યાપક છે. મારી તમારી દરેક જીવની માથે જ્ઞાન ગુરુ છે ને છે. પણ સંતો કહે છે આપમાં ઈ વ્યાપમાં અને વ્યાપમાં ઈ આપમાં. કારણ કે આ વ્યાપકમાં છે ને ઈ જ્ઞાન છે અને વ્યાપકની અંદર જ્ઞાન સિવાય બીજું કાંઈ ઘટતું નથી. કારણ કે ઈશ્વર સોયની અણી મુકાય એટલી જગ્યા વગરનો ખાલી નથી. તો આપણને ગુરુ મહારાજે નામ છે એ જ ઈશ્વર નક્કી કરાયો છે. આ નામ વગરની આ વિશ્વની અંદર કઈ જગ્યા ખાલી છે? પણ મને તમને ગુરુ મહારાજે આંખે દેખાડ્યા, હાથે જલાવ્યા. નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. પણ નિરાત બાપુએ કીધું ને, બીજા તો સૌ અટકળે કે છે પણ નિરાત તો નક્કી કરીને કે છે કે સદગુરુ નામે વ્યાપક રહેશે. આ ઠરવાનું ઠામ ગુરુનું સાચું, બીજું બધું કરવાનું કાચું. કારણ કે સંતો આપણને ઈશારો કરીને કહે છે કે આ શરીરથી જે કાંઈ પણ થાય એ બધું નાશવંત છે. પણ ગુરુચરણેથી, ગુરુના બોધથી, ગુરુના જ્ઞાનથી જે જીવમાં જાગૃતિ આવી ગઈ, જેની સુરતા સજાગ થઈ ગઈ અને શબ્દ પકડવાની જેને રીત આવડી ગઈ. કારણ કે આ શબ્દ છે ને એ બધાય સુરતાના પતિ છે, એના પિયું છે. એટલે સુરતા એનો પિયું ધર્મ જેમ છે તેમ પાળે છે. આપણે તો આ શરીરધારી સ્ત્રી છે એ તો ક્યારેક પતિવ્રતા નારીમાંથી એ ભૂલી પણ જાય અને પતિનું વચન ચૂકી પણ જાય અને પતિના વચનને પાળે પણ નહીં. પણ સુરતા એક એવી સતી છે કે એ ગમે એવો શબ્દ હોય, કદાચ કોઈ ગાળનો શબ્દ પણ આવે ને તો સુરતા એને પકડી લે. આપણે અહીંયા સત્સંગ હાલતો હોય ને આગળથી કોઈ આવી બાવણા પર આવીને કોઈ ખરાબ શબ્દ બોલે ને તો આપણા બધાની સુરતા ત્યાં જાય કે નહીં? કારણ કે એ શબ્દ આવ્યો, કોણા મોઢામાંથી બોલાણો, કેવું બોલ્યા એ સુરતા નથી જોતી, પણ શબ્દ આવ્યો એટલે સુરતાનું કામ છે શબ્દ પકડવાનું. એટલે એને શબ્દ પકડી લીધો. પણ જો સદગુરુ જીવનની અંદર ભેટે અને સદગુરુની જેને પ્રાપ્તિ થઈ જાય, સદગુરુ ધીંગો ધણી જેને ધારી લીધો હોય ને એને પછી શબ્દની ખબર પડી જાય. કારણ કે આ જગતની અંદર શબ્દના ઢગલે ઢગલા છે. પણ શબ્દ આ રહે શબ્દ પા રહે, શબ્દ કી સબ ઢગ ઢેરિયા, શબ્દ में से शब्द निकाले वो सदगुरु अमेरिया. एक शब्द गुरु देव का ताका अनंत विचार, थके मुनिजन पंडिता जाको वेदन पामे पार. જ્યાં વેદો નેતી નેતી કહી અને થાકી ગયા, 4 વેદ લખી અને 5મો વેદ લખવાની તાકાત નહોતી એટલે 4 વેદના છેલ્લે પને નેતી નેતી કહી અને વેદની પ્રાપ્તિ પૂર્ણ કરી દીધી અને વેદ બંધ કરી દીધા. પણ સંતોએ કીધું કે વેદો અને પુરાણો શાસ્ત્રો ખોટા નથી. કારણ કે વેદોની શાસ્ત્રોની સંમતિએ અને સંતોની મતિએ આપણને આ જ્ઞાન નક્કી થાય, નકર નક્કી થાય એવું નથી. એના માટે જ ગુરુને ઝુકતી કરવી પડે છે અને ઝુકતી કર્યા વગર આ જીવની ક્યારેય મુક્તિ થતી નથી. પણ ઝુકતી કરવી અને ઝુકતીમાં બેસવું ત્યાં કોણ આવે? હમણાં બેને ભજન ગાયું ને કે સૂરજ ઉગ્યા પહેલા અંજવાળા થાય એવા ગુરુ ગોતી લેજો. કારણ કે સૂરજ ઉગે અને આ ધરતી ઉપર એનો પ્રકાશ પડે અને અંધારું રહે નહીં. પણ સંતોએ કીધું કે વિના પૃથ્વીએ પગ ધરો
વણવાટે કરો દીવો, જે ઘરે જાવું મર્યા પછી નહીં ઘરને જીવતા તમે જોવો. તો આપણને ગુરુ મહારાજે આ શરીર છૂટ્યા પછી આ જગતનો માનવી મોક્ષની આશા રાખે. કારણ કે શરીર છૂટી જાય, માણસ મરી જાય અને મર્યા પછી 10 કે 12 દિવસ એમ કહે છે આપણા નેવા ઉપર નાનો એવો અંગૂઠા જેવડો દેહ રહી અને 12 દિવસ ત્યાં ફરે છે. એના સાક્ષી આપણે 12 દિવસ ઘરમાં દીવો રાખી પછી ઉત્તર ક્રિયા કરીને શંકર મંદિરના દેવળે આપણે દીવો મૂકવા જઈ ત્યારે એનો મોક્ષ થાય. આવું વેદોમાં અને શાસ્ત્રોમાં ગરુડ પુરાણમાં લખ્યું છે. પણ સંતોએ એ વેદો શાસ્ત્રોનો એનો સાર કાઢી લીધો અને સાર કાઢી જેવી રીતે દૂધમાંથી દહીં બને, છાશ બને, માખણ બને અને ઘી બને અને એનો નારાયણ સ્વરૂપ દીવો થાય, એવી રીતે ગુરુ મહારાજે 3.5 કલાક બિહારી અને ઝુકતી કરી આ જીવને એક એક આંગળી મૂકીને વસ્તુ બતાવી કે આ દેખાય એ બધું નાશ છે, પણ તમારું સ્વરૂપ છે શુદ્ધ સચ્ચિદાનંદ. ઈ આવતું નથી, ઈ જાતું નથી, ઈ અજર અમર ને અવિનાશી છે. પણ સંતો કહે છે આ ક્યારે ખબર પડે કે જ્યારે સમર્થ ગુરુ આપણને ભેટે ને ત્યારે ખબર પડે. એટલે કે જેની સુરતા સુઘડ સમેટે એના ગટડામાં સાહેબ ભેટે. કારણ કે ભગવાન છે ને એ ક્યાંય આઘો નથી. પણ કબીર સાહેબે કીધું ભગવાન કા ઘર દૂર નહીં, જૈસી લંબી ખજૂર, ચડે તો પાવે રામ રસ પણ ગીરે તો ચકના ચૂર. આપણને ગુરુ મહારાજે ખજૂરીના ઝાડ ઉપર ચડતા શીખવાડી દીધું. શીખવાડી અને ઠેઠ ટોચે ફળ હતું, ઈ ફળ લઈ અને ગુરુ મહારાજે તોડીને આપણા હાથમાં આપી દીધું છે. કારણ કે આપણે ફળના હાટે ફળ દીધું છે. આપણે જ્યારે માથું મૂકીને ત્યારે આ માથા હાટે માલ મળે એવો છે, એમને મળે એવો નથી. પણ સદગુરુ મહારાજે કીધું કે જ્યારે રાવણે કમળ પૂજા કરીને ત્યારે જ્યારે આ રાવણનું મસ્તક છેદે ત્યારે 10 વખત આ માથું પાછું લઈ અને ચોંટી જાય, લઈ અને ચોંટી જાય. 10 વખત કીધું, 11મી વાર કીધું નહીં. એમ હમણાં ભજન ગાયું હતું ને કે આ 9 ખંડની વાત કરી હતી ને, તો આ 9 ખંડ આપણી અંદર ખુલ્લા છે અને 9ધા ભક્તિ છે એ પણ 12મી છે. પણ સદગુરુએ કીધું કે 9ધા ભક્તિમાં તારો નથી નિવેડો, આ 10મી ભક્તિની છે વાતું. અને જ્યારે 10મે મોલ સદગુરુ બિરાજે અને જ્યારે જામો જામે અને ઝુકતી મુક્તિના ખેલ રમાડે અને દાવ રમાડે અને સંતોએ કીધું દડી પડી મેદાનમાં સબ ખેલન કો જાય, નહીં કિસી કે બાપ કી આ તો જીતે સો લે જાય. આ જ્ઞાનની દડી છે આ જગ જાહેરની અંદર જ્યારે કોર ફરે છે અને કેટલાય રમી રમીને વયા ગયા અને કેટલાય હજી રમવા આવશે. હાલમાં આપણી જેવા કેટલાય આ જ્ઞાનની દડીથી રમી રહ્યા છે. કોઈ આમ ફંગોળે, કોઈ આમ ફંગોળે. કોઈને એમ થાય કે અહીંયા જવાથી આ જીવનો મોક્ષ થાય, કોઈને એમ થાય અહીંયા ઝૂકવાથી મોક્ષ થાય. પણ સદગુરુએ કીધું કે ક્યાંય જવાથી મોક્ષની પ્રાપ્તિ નથી, મોક્ષ તારી અંદર જ છે. અને ઘણાય સંતોએ તો મોક્ષ લેવાની પણ ના પાડી છે. કારણ કે આ દેહ છૂટ્યા પછી આપણા માટે કાંઈ સ્વર્ગ અને નર્ક 2 દ્વાર સિવાય ત્રીજો દ્વાર ક્યાંય છે નહીં. પણ સ્વર્ગ જો આપણે એવું કર્મ હારા કર્યા છે ને પુણ્ય હારા કર્યા છે તો કદાચ મારો ને તમારો સ્વર્ગમાં વાસ થાય. તો સ્વર્ગમાં ક્યાં સુધી રાખશે? જ્યાં સુધી આપણું પુણ્ય કર્મ પૂરું થઈ જાય ત્યાં સુધી સ્વર્ગમાં એન્ટ્રી આપશે અને પુણ્યનું ખાતું પૂરું થઈ જાય તરત ને તરત ત્યાંથી પાછા ધકેલી દે. કદાચ આપણે ખોટા કર્મ કર્યા હશે તો સદગુરુ કહે કે આ દેહનો નરકમાં વાસ થાય. તો નરકમાં ક્યાં સુધી? આપણા પાપ કર્મનું પોટલું જ્યારે પૂરું થઈ જાય ત્યારે નરકમાંથી નહીં પાછા આપણને ધકેલી દે. એટલે આ દેહ જન્મો છે, દેહ મરવાનો છે, દેહ આવ્યો છે, દેહ જવાનો છે. પણ સદગુરુ કે તમારા સ્વરૂપને જન્મ કે મૃત્યુ છે નહીં. આ મહારોગ મટી જાય. રામ નામ કી ઔષધિ ખરી નીતિ સે ખાય. આપણે કાંઈ ભજન કોઈને દેખાડવા હાટું કરવાનું નથી. આ તો ભજન ભીતરનું કરવાનું છે. અને એ ભજન ક્યારે થાય કે આપણું ભીતર ભીંજાય અને મનડું રંગાય ત્યારે આ ભજન થાય. જેવી રીતે મીરાબાઈનું, નરસિંહ મહેતાનું આ મનડું રંગાણું હતું આ ભજનની અંદર અને ભીતર એનું ભીજાઈ ગયું હતું ત્યારે એને કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયો. અને નરસિંહ મહેતાએ 52 વાર ભગવાનની ભક્તિ કરી અને 52 વાર ભગવાને કામ કર્યા. તોય ભગવાનને કહેવું પડ્યું કે હે નરસૈયા, આ તો લેતી દેતીનો વ્યવહાર કર્યો, તે મારું ભજન કર્યું, મેં તારા કાર્ય કર્યા.
પણ તારા આત્માના કલ્યાણ માટે હું કર્યું. ત્યારે નરસિંહ મહેતાને સદગુરુ ધારણ કરવા પડ્યા અને આત્મ તત્વની ઓળખાણ કરવી પડી. એટલે પછી નરસિંહ મહેતા કહે છે કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાનનો આણે. આપણે તો કોકનું જરીક કાંટો કાઢી દીધો હોય પગમાંથી તોય આપણે 10 વાર ગણાવીએ, પણ જે સાચા સંતો ભક્તો છે ને એ પર ઉપર ઉપકાર કરે તોય કોઈ દિવસ ગણાવતા નથી. એવું ગુરુ મહારાજે આપણને શીખવાડ્યું છે કે પર દુખે એટલે આ જગતના જીવ ઉપર સદગુરુ ઉપકાર કરે છે. એટલે શંકર મહારાજે ભજનમાં કીધું ને, ઉપકાર કીધા એવા દેહમાં દેખાડ્યા દેવા, ભાવે કરીએ ગુરુ સેવા, જીવન મુક્ત અમને. બ્રહ્મ જ્ઞાની ગુરુ મળ્યા, જીવન મુક્ત અમને. સંશય મારા ટળિયા, જીવન મુક્ત અમને. અન્ય સર્વે લાગે ખારું, કહે શંકર એક જ પ્યારું. અન્ય સર્વે લાગે ખારું, જુએ ને જડે બારું, જીવન મુક્ત અમને. કારણ કે ગુરુ મહારાજે આપણી ઉપર ઉપકાર કીધો. જો આપણને આ સદગુરુ લાલજી મહારાજ જેવા, નિરાત મહારાજ જેવા સદગુરુ મળ્યા ન હોત તો આપણી ઉપર, આ જીવ ઉપર ગુરુ ઉપકાર ન કરત. પણ ઉપકાર કીધા એવા દેહમાં દેખાડ્યા દેવા. આ દેહની અંદર ગુરુ મહારાજે કીધું, હારે દેહ દેવળની માય બોલે તે કોણ છે? હાર પિંડ બ્રહ્માંડની માય બોલે તે કોણ છે? રમી રહ્યો અંદર ને બહાર બોલે તે કોણ છે? સદગુરુ મહારાજે બોલવા વાળાની ઓળખાણ કરાવી, પણ કીધું ને આ બોલે એને ગોતજે, ગુરુ જ્ઞાન બુદ્ધિએ બોધજે, અને હરિ હીરે હીરો વિંધજે. આત્મા છે ને એ એક હીરો છે, પણ એ હીરો કોઈને દેખાય એવો નથી. કારણ કે કાચી રફ લઈ આવે ને એ તો ખાલી કાચનો ટુકડો જ લાગે, ઈ હીરાની કોઈ કિંમત હોય નહીં. પણ ઈ જ હીરો ઘસાય ને ત્યારે ચમકે, અને ઈ ચમકેલો હીરો એમાં તળિયા પાડે, તરફુણિયા પાડે, ઘાટ કરે, પેલ કાપે, મથાળા મારે, આખો હીરાની પ્રોસેસ કરી તૈયાર કરે. પછી પડીકામાં નાખીને કેટલાય વેપારી પાસે લઈ જાય, માર્કેટમાં મૂકે. પણ એ હીરાની કિંમત કરે એવો હોય ને એ પછી માલ ખરીદે અને એની કિંમત કરીને એનું મૂળ ચૂકવે. એમ આત્મા છે એ હીરો છે. પણ સંતો કહે છે 84 લાખ અવતાર, એમાં પશુ પંખી પ્રાણી કીડી હાથી કેટલાય અવતાર છે. એ અવતારને આ આત્મરૂપી હીરાની ખબર નથી. પણ મનુષ્ય દેહ એક એવું તત્વ છે કે એનાથી પરમાત્માની ઓળખાણ થાય છે. એટલે સંતો કહે છે ને, ગુરુ જ્ઞાન બુદ્ધિએ બોધજે, હરિ હીરો હીરો વિંધજે. કારણ કે ગુરુ મહારાજે જે વાત બતાવીને એ 52ની બાર અને પરાની પાર છે. આ 52 તત્વનો દેહ પણ બોલવા વાળો 52ની બાર, અને પરાપશ્ચંતી મધ્યમાં ને વૈખરી 4 પ્રકારની વાણી પણ બોલવા વાળો છે એ પરાની પાર છે ને 52ની બારો છે. તો સદગુરુ મહારાજે 53મો જોકર આપણને વિના મૂલ્યે આપી દીધો છે. પણ આપણને જેમ તેમ કરીને મળ્યો, એટલે મને તમને આની કદર થતી નથી. પણ સંતો કહે છે હવે ઘણા દિવસો આપણા હાથની અંદર છે, જેટલું થાય એટલું ભજન કરી લેજો. કારણ કે આ સંસારનું ચક્ર તો આમને ચાલુ જ રહેવાનું છે. આની અંદર અનેક જૂના જીવો જાહે અને નવા જીવો પાછા આવશે. પણ સંતોએ કીધું કે આવ્યો પણ જાણ્યો નહીં, મનુષ્ય દેહનો મરમ, શેર લોટને કારણે આ ખોટી બાંધ્યા કરમ. એક ભંડારના ભંડાર ભરાય પણ આપણું ડાબલી જેવડું પેટ ભરાતું નથી, અને એ ભરાઈ જાય છે. પેટ ભરાઈ ગયા પછી એક રોટલીનું બટકું હાલે નહીં. પણ એક ભજન એવું છે ને કે એનો કોઈને ત્રિષા છીપતી નથી. અને આપણને તો ભજનની ભૂખ મરી ગઈ છે કે હવે ભજન નથી કરવું, ઘણું થઈ ગયું.
પણ સંતો કહે છે કે ગુરુના ચરણે ગયા પછી જ આપણું ભજન ચાલુ થાય છે. કારણ કે ગુરુના શરણે ગયા પછી કાંઈ કરવાનું રહેતું નથી. ગંગામાએ કીધું ને, કરવું પડે નહીં બીજું કાંઈ. પણ શું ન કરવું પડે કે આપણે ખોટા રવેડીએ ચડતા હતા એ કાર્ય મૂકી દેવા પડે. કર્મકાંડ